શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, હાલે નવરાત્રિ ચાલુમાં છે અને નવલા નોરતામાં માતાજીના ગુણગાન ગાતી શ્રીમદ દેવી ભાગવત સાંભળવાનો અનેરો મહિમા છે। આજે આપણે સાંભળીશું સંક્ષિપ્ત દેવી ભાગવતના સ્કંધ 7ની કથા, જેમાં વ્યાસજીને જન્મેજયે સૃષ્ટિ વિશે કરેલ પ્રશ્ન, સત્યવ્રતનું ત્રિશંકુ નામ થવાનું કારણ અને તેની શાપ મુક્તિ, વિશ્વામિત્રની કૃપાથી ત્રિશંકુ દિવ્ય દેહ પામ્યો, ઇન્દ્રની ઈચ્છાથી વિશ્વામિત્ર દ્વારા રાજા હરિશ્ચંદ્રની કસોટી, સતાક્ષી દેવીના પ્રાગટ્યની કથા, સિદ્ધપીઠ અને ત્યાં વિરાજતા દેવીઓની નામાવલી, 108 શક્તિપીઠો, હિમાલયને ત્યાં દેવી પ્રગટ થયા તથા હિમાલયને દેવી દ્વારા આપવામાં આવેલ ઉપદેશ વિશેની કથા આ સ્કંધ 7માં સાંભળીશું। તો આપ અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક કરવાની સાથે કોમેન્ટમાં જય માતાજી, જય અંબે અથવા તો તમારા કુળદેવીનું નામ પણ લખી શકો છો। હવે આપણે સાંભળીએ સંક્ષિપ્ત દેવી ભાગવતના સ્કંધ 7ની કથા। સુતજી કહેવા લાગ્યા, તપસ્વીઓ, આ દિવ્ય કથાને સાંભળ્યા પછી પરીક્ષિત નંદન રાજા જન્મેજયે પ્રસન્નતાપૂર્વક વ્યાસજીને પુનઃ પૂછ્યું, સ્વામીન, સૂર્યવંશી રાજાનો વંશ અને તેનું અદ્ભુત વર્ણન અને ચંદ્રવંશી રાજાઓનું વર્ણન સાંભળવા હું ઈચ્છું છું। મારા સાંભળવામાં આવ્યું છે કે તે બધા રાજાઓ માં ભગવતી દેવીના ઉપાસકો હતા। વ્યાસજી કહે, યુગરાજ, સૂર્યવંશ, ચંદ્રવંશ તેમજ અન્ય વંશોની કથાઓથી સંબંધ રાખનારી કથાઓનું હું વર્ણન કરું છું, તે સાંભળો। જ્યારે 4 મુખવાળા બ્રહ્માજી ભગવાન વિષ્ણુની નાભી કમળમાંથી ઉત્પન્ન થયા પછી તેમને ઘણી મુશ્કેલીથી સાક્ષાત્કાર આપનારા એવી મહાદેવી ભગવતી જગદંબાની ઉપાસના કરી દેવી પ્રસન્ન થયા, બ્રહ્માજીને વરદાન આપ્યું અને તેથી તેઓ સૃષ્ટિ રચનાનું કાર્ય સંપન્ન કરવાને માટે સમર્થ બન્યા। પરંતુ સૃષ્ટિનો વિસ્તાર કરવો તે તેમની શક્તિ બહારની વાત હતી। આથી તેમણે 7 માનસ પુત્ર ઉત્પન્ન કર્યા, મરીચી, અંગીરા, અત્રિ, વશિષ્ઠ, પુલગ, ક્રતુ અને પુલત્સ્ય। આ તેમના પુત્રોના નામો પ્રસિદ્ધ થયા। બ્રહ્માજીના ક્રોધથી રુદ્રનું અને ગોદથી નારદજીનું પ્રાગટ્ય થયું, અંગૂઠેથી દક્ષ પ્રજાપતિ થયા, એવા જ સનકાદિક માનસ પુત્રો થયા અને હાથના અંગૂઠામાંથી દક્ષની સુંદર અંગોવાળી પત્ની પ્રગટ થઈ। તેનું નામ વૈરિણી હતું, તેને આશિક્રી પણ કહે છે। વ્યાસજી કહે, સ્વયંભૂ બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને સૃષ્ટિ નિર્માણ કરવા માટે સર્વપ્રથમ આજ્ઞા કરી। દક્ષ પ્રજાપતિએ વૈરિણી થકી 5000 અત્યંત પરાક્રમી એવા પુત્રો ઉત્પન્ન કર્યા। ત્યારે તે પુત્રોને દેવર્ષિ નારદે સમજાવીને પૃથ્વીની લંબાઈ પહોળાઈ જાણવા માટે મોકલી આપ્યા। ત્યારે દક્ષ પ્રજાપતિને ઘણું દુઃખ થયું અને તેમણે પ્રજાની ઉત્પત્તિ માટે ફરીથી બીજા ઘણાએ પુત્રો ઉત્પન્ન કર્યા। તે પુત્રોને પણ નારદજીએ સમજાવીને મોકલી દીધા। ત્યારે દક્ષ ક્રોધે ભરાયા અને નારદજીને શાપ આપ્યો, હે નારદ, જેમ તમે મારા પુત્રોને નસાડ્યા છે તેમ તમારો પણ નાશ થશે। આવા પાપ કર્મથી તમારે પણ ગર્ભમાં રહેવું પડશે। દક્ષના શાપથી નારદ વૈરિણીના ગર્ભથી પ્રગટ થયા પછી દક્ષે પોતાની પત્ની વૈરિણીના ગર્ભ થકી 60 કન્યાઓ ઉત્પન્ન કરી। તેમાંની 13 કન્યાઓ કશ્યપજી સાથે વિવાહ કર્યો, 10 ધર્મને, 27 ચંદ્રને, ભૃગુને 2, ચરિષ્ઠને તથા કુશાશ્વની પત્ની થઈ, 2 કન્યા અંગીરાને આપી। આમ આ બધી કન્યાઓના પુત્રો પૌત્રો આ દેવ અને દાનવો છે। હે બ્રાહ્મણ, માનસ પુત્રોમાં સર્વપ્રથમ મરીચી, મરીચીના પુત્ર કશ્યપજી, દક્ષની 13 પુત્રીઓ આ કશ્યપજીની પત્નીઓ થઈ। તેમનાથી દેવ, દાનવો, યક્ષો, સર્પો, પશુ પક્ષીઓ ઉત્પન્ન થયા, એટલે કશ્યપની સૃષ્ટિ કહેવાય। દેવોમાં શ્રેષ્ઠ એવા સૂર્યને વિવસ્વ નામથી પણ ઓળખાય છે। તેમના પુત્ર વૈવસ્ત મનુને જગતનું શાસન સોંપાયું। આ વૈવસ્ત મનુથી સૂર્યવંશ વૃદ્ધિ કરવાવાળા ઈક્ષ્વાકુ તેમજ બીજા 9 પુત્રો થયા। તે બધા પુત્રો મનુપુત્રો કહેવાયા। એમાં જે સૌથી મોટા ઈક્ષ્વાકુ હતા તેમને 100 પુત્રો થયા।
સર્યાતીના પુત્ર આનર્ત થયા. સર્યાતીને સુકન્યા નામની સુંદર પુત્રી હતી. તે સુકન્યાના વિવાહ નેત્રહીન ચ્યવન મુનિ સાથે કર્યા હતા. જન્મેજયે પૂછ્યું, ચ્યવન મુનિ નેત્રહીન હોવા છતાં તેમની સાથે તેમનું લગ્ન કેમ કર્યું? વ્યાસજી કહે, એક પવિત્ર એવા સ્થાને જ્યારે ચ્યવન ઋષિ તપ કરતા હતા તે સમયે તેમણે જળનો ત્યાગ કર્યો અને ભગવતી મહાદેવી જગદંબાનું ધ્યાન તપ કરવા લાગ્યા. અને ઘણો સમય થતાં તેના શરીરે વેલા વીંટળાઈ ગયા અને ઉદય એ તેમના શરીરે ચડી રાફડો બનાવ્યો હતો. ત્યારે રાજા સર્યાતીની પુત્રી તથા પત્નીઓ સૈનિકો સાથે ચ્યવન મુનિના આશ્રમે આવ્યા. અને એ સમયે સુકન્યાને એ રાફડામાં 2 આઘિયા ચમકતી 2 જ્યોત દેખાઈ. કુતૂહલવશ તેણે શું છે જોયું તે જાણવા છિદ્રોમાં સળી ખોંસી. આથી મુનિના નેત્રો ફૂટી ગયા. આવી દેવ પ્રેરિત ઘટના બનતા આથી નેત્રો ફૂટવાને લઈને મુનિને પીડા થવા લાગી. આ જોઈ સર્યાતી રાજા ગભરાયા અને મુનિ શાપ દઈ દેશે તેવા ભયથી તેમની સ્તુતિ કરવા લાગ્યા. મહાભાગ, મારી સુકન્યા અહીં રમતમાં ને રમતમાં આવી અપ્રિય ઘટના બની ગઈ. આપ મારી કન્યાના અપરાધને ક્ષમા કરો. ચ્યવન મુનિ કહેવા લાગ્યા, રાજન, હું નેત્રહીન હવે કેમ કરીને તપ કરી શકું? તમે ક્ષમા માંગો છો તો તમારી નેત્રોવાળી કન્યાને મારી સેવા માટે આપો. મુનિની વાત સાંભળી મંત્રીઓ સહિત રાજા ચિંતિત બન્યા. ત્યારે તેમની પુત્રી કહે, આટલા ચિંતિત ના બનો. હે પિતાશ્રી, હું મુનિની સેવા કરીશ. આત્મદાન કરી તેમને તપ કરવામાં સહાય કરીશ. રાજાએ કન્યાને ત્યાં જ આશ્રમમાં મૂકી છલકાતે નેત્રે સર્યાતી નગર તરફ રવાના થયા. વ્યાસજી કહે, ત્યાર પછી સુકન્યા ન્યોછાવર ભાવે પતિની સેવામાં પ્રવૃત્ત થઈ. રાજકન્યાનો જીવન મંત્ર બની ગયો. એક સમયની વાત છે. સૂર્યપુત્રોએ મુનિના આશ્રમે આવીને જોયું તો સુકન્યા પવિત્ર જળથી સ્નાન કરીને આશ્રમે આવતી હતી. તેને જોઈ અશ્વિની કુમાર તેની પાસે ગયા અને પૂછવા લાગ્યા, ધર્મિણી, તમારા પિતાશ્રી આ નેત્રહીન મુનિ સાથે તમારો વિવાહ શા માટે કર્યો? તું તો આ મુનિને યોગ્ય નથી, કારણ તારામાં શુભ લક્ષણો છે. ત્યારે સુકન્યા કહેવા લાગી, હે સૂર્યપુત્ર, હું પતિવ્રતા ધર્મનું પાલન કરનારી સતી સ્ત્રી છું. એટલે તમે જે મારા માટે વાત કરો છો તે તમારે કરવી ના જોઈએ. તમે અહીંથી જતા રહો, નહીંતર હું તમને શાપ આપીશ. વ્યાસજી કહેવા લગા, અશ્વિની કુમારો સુકન્યાના કહેવાથી કહે, હે કલ્યાણી, તારા ધર્મનું પાલન કરવાના દ્રઢ નિર્ધારથી અમારું હૃદય દ્રવિત થયું. અમે તો દેવતાઓના વૈદ્ય છીએ. અમે તમારા પતિને નવયુવાન બનાવવા માટે સમર્થ છીએ. સુકન્યાએ ચ્યવન મુનિને વાત કરી. મુનિ આમે નેત્રધારી તેમજ સુંદર બની જવાની ઈચ્છા તો હતી જ. તેથી અશ્વિની કુમારોએ કહ્યા પ્રમાણે જળમાં પ્રવેશ કર્યો. એટલે અશ્વિની કુમારો પણ એ જળમાં પ્રવેશ્યા. અને જ્યારે તેઓ ત્રણેય જળમાંથી બહાર આવ્યા તો ત્રણેય એક સ્વરૂપ સુકન્યાને દેખાયા. અને તે ત્રણેય સાથે બોલ્યા, હે વર્ણિની ભદ્રે, અમારા ત્રણમાંથી તમે જેને ઈચ્છો તેને તમારો પતિ બનાવો. ત્રણેયને એક સમાન જોઈ સુકન્યા ગભરાઈ અસમંજસમાં પડી ગઈ. વિચારવા લાગી કે મારા પતિ કોણ હશે આ ત્રણમાં. પરંતુ તુરત જ સુકન્યાએ જગદંબા ભગવતીને પ્રાર્થના કરી ધ્યાન કરવા લાગી. વ્યાસજી કહેવા લાગ્યા, આમ સુકન્યાએ દેવીને પ્રાર્થના કરી સ્તુતિ કરી ત્યારે દેવીએ તેના ઉપર કૃપા કરી તેને હૃદયમાં સુખ ઉત્પન્ન થાય તેવું જ્ઞાન આપ્યું. અને દેવીના પ્રતાપે સુકન્યા પોતાના પતિને ઓળખી ગઈ. આથી અશ્વિની કુમાર પ્રસન્ન થયા. ત્યારે ચ્યવન મુનિએ તેમને વચન આપ્યું કે જ્યારે રાજા સર્યાતી યજ્ઞ કરાવશે તેમાં તમને સોમરસ પીવડાવીશ. સર્યાતીએ સમય જતાં મહાયજ્ઞ કર્યો. ત્યારે તેઓ અશ્વિની કુમારને સોમરસ આપવા લાગ્યા. આ જોઈ ઇન્દ્ર ક્રોધાયમાન થઈ પોતાના વજ્રથી ચ્યવન મુનિ ઉપર પ્રહાર કર્યો. મુનિએ તપોબળથી કૃત્ય નામનો ભયંકર પુરુષ ઉત્પન્ન કર્યો. કૃત્ય ઇન્દ્રને ઘડી જવા દોડ્યો. ત્યારે ઇન્દ્ર બૃહસ્પતિના શરણે ગયા. બૃહસ્પતિએ ચ્યવન મુનિની ક્ષમા પ્રાર્થના કરવાની ઇન્દ્રને સલાહ આપી. ઇન્દ્ર મુનિ પાસે ગયા અને ક્ષમા પ્રાર્થના કરી અને કહ્યું,
હવે અશ્વિની કુમારોને સોમરસ પીવાનો અધિકાર પ્રાપ્ત થાય. ત્યારે મુનિનો ક્રોધ શાંત થયો. પદ નામના એ દૈત્યને મુનિએ કહ્યું, તું શાંત થા અને જ્યાં જુગાર, સ્ત્રી, મદિરાપાન થતું હોય, ત્યાં હિંસા થતી હોય એ સ્થાનોમાં નિવાસ કર. ત્યાર પછી મુનિએ સર્યાતી રાજાના યજ્ઞની પૂર્ણાહુતિ કરી. ત્યાર પછી રાજા સર્યાતી પોતાના રાજ્યમાં ગયા અને સર્યાતીના પુત્ર આનર્ત થયા. આનર્તના રેવત પુત્ર થયા. આ રેવત રાજાઓ સમુદ્રની મધ્યમાં કુશસ્થલી નામનું નગર બનાવ્યું. આ રેવતને 100 પુત્રો થયા અને સૌથી જ્યેષ્ઠ પુત્રને એક પુત્રી ઉત્પન્ન થઈ. તેનું નામ રેવતી. પુત્રી સુંદર અને સુલક્ષણી હતી. પોતાની પુત્રીને યોગ્ય વર મળે તેમ વિચારી રાજા કકુદની રેવત પર્વત ઉપર રાજ્ય કરતા હોવાથી રાજા રેવત કહેવાતા. તેઓ બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા, હે દેવેશ, આમ મને મારી આ પુત્રી માટે યોગ્ય વર બતાવવાની કૃપા કરો. હું કોની સાથે મારી પુત્રીનો વિવાહ કરું? મેં કેટલાય રાજકુમારોને જોયા, પરંતુ મને મારી પુત્રી માટે યોગ્ય નથી લાગ્યા. આમ મને એવો રાજકુમાર બતાવો જે દાસી હોય, ધર્માત્મા હોય, કુલીન હોય, બળવાન, પરાક્રમી હોય, આવા બધા શુભ લક્ષણોથી સંપન્ન હોય. રાજાનું કહેવું સાંભળી બ્રહ્માજી હસીને કહેવા લાગ્યા, રાજન, કાળની ગણના મુજબ અત્યારે તમામ રાજકુમારો કાળ પામ્યા છે. તે વચ્ચેનો લાંબો કાળ વ્યતીત થઈ જ ગયેલો છે અને ત્યાં તે નગરી પણ નથી. હવે મથુરા નામની નગરી છે. ત્યાંના રાજાનું નામ ઉગ્રસેન છે. યયાતિ કુળમાં મથુરા નામની નગરી છે. યયાતિ કુળમાં તેમનો જન્મ થયો છે. તેમનો એક કંસ નામક પુત્ર થયો છે અને તે દૈત્ય રૂપે થયો છે. તેણે ઉગ્રસેનને કારાગારમાં નાખી પોતે રાજા બનીને બેઠો છે. પૃથ્વીની વિનંતીથી તેનો ભાર ઉતારવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અવતરિત થયા. આ શ્રી કૃષ્ણ થકી દુરાચારી અભિમાનમાં રચાનારા કંસનો વધ થયો. ત્યાર પછી ફરીથી ઉગ્રસેન પુનઃ રાજા બન્યા અને શ્રી કૃષ્ણ મથુરા છોડી અત્યારે પોતાના ભાઈ ભાંડોની સાથે દ્વારકામાં વસવાટ કરે છે. તેમના મોટા ભાઈ બલરામજી, જે શેષ નારાયણનો અવતાર છે, તે અત્યારે તમારી પુત્રી રેવતી માટે યોગ્ય છે. તમે વિધિપૂર્વક બલભદ્રજીની સાથે તેનો વિવાહ કરો. બ્રહ્માજીનું કહેવું માની રેવત રાજા તેમની પુત્રી રેવતીને લઈને ત્વરિત દ્વારિકા આવ્યા. ત્યાં તેમણે પોતાની પુત્રી રેવતીનો વિધિપૂર્વક બલરામજીની સાથે વિવાહ કર્યો. પછી રાજા રેવત ગંગા કિનારે જઈ અને તપ કર્યું અને અંતે પોતાનો દેહ મૂકીને દિવ્ય લોક ગયા. વ્યાસજી કહે, જ્યારે રેવત રાજા ત્યાં ગયા તે સમયે રાક્ષસોએ સર્યાતી વંશની નેસ્ત નાબૂદ કરી નાખી. ત્યાર પછી ક્ષુવ નામના મનુથી ઈક્ષ્વાકુનો જન્મ થયો. આ ઈક્ષ્વાકુના 100 પુત્ર થયા. તેમાં મોટા પુત્રનું નામ વિકુક્ષી. આ વિકુક્ષીના પુત્રનું નામ કુકસ્થ હતું. ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, દેવતાઓ, તમે આ કુકુસ્થ સાથે મૈત્રી કરો. ભગવતી દેવી જગદંબાની તેની ઉપર અસીમ કૃપા છે. દેવતાઓ કુકુસ્થ પાસે ગયા અને બધી વાત કહી. તેથી કુકુસ્થ કહે, આપની સહાયતા માટે ત્યારે જ હું તત્પર થાઉં જ્યારે ઇન્દ્ર મારું વાહન બને. દેવોએ ઇન્દ્રને સમજાવ્યા, સચિતે, આપ શરમ છોડી કુકુસ્થના વાહન બનવાની કૃપા કરો. દેવતાઓના કહેવાથી ઇન્દ્રએ વૃષભનું રૂપ લઈ કુકુસ્થના વાહન બન્યા. કુકુસ્થ ઇન્દ્રના ઉપર સવાર થાય તેથી તેમનું નામ ઇન્દ્રવાહ પ્રખ્યાત થયું અને દૈત્યો સાથે યુદ્ધ કરી તેમના પૂરપટ વિજય પ્રાપ્ત કર્યો. તેથી તેમનું એક નામ પુરંજય. આ ત્રીજા નામથી પણ તેઓ ખ્યાતિ પામ્યા. મહાબળવાન કુકુત્સને તેમની પત્ની દ્વારા એક બળવાન પુત્ર થયો અને તેના પુત્ર પૃથુ થયા. એ પૃથુના જે પુત્ર થયો તે વિશ્વની થયા અને તેમના પુત્ર ચંદ્રનો જન્મ થયો. આ ચંદ્રનો પુત્ર યુવાન થયો અને યુવાનસ્વના પુત્ર સાવંત થયા. સાવંતના પુત્ર બૃહદસ્વ થયા અને બૃહદસ્વથી કુલવાસ્વનો જન્મ થયો અને આ કુલવાસ્વએ ધુંધુ નામના દૈત્યનો સંહાર કર્યો. ત્યારથી તેઓ ધુંધુ માર નામે ખ્યાતિ પામ્યા. આ કુલવાસ્વના પુત્ર દ્રઢાસ્વ થયા અને જેઓએ પૃથ્વીની ભલી ભાંતિ રક્ષા કરી હતી. આ દ્રઢાસ્વના હર્યસ્વ થયા અને હર્યસ્વના પુત્રને
નિકુંભ્ય કહે છે. નિકુંભના પુત્ર બહરુણાશ્વ અને એમના પુત્ર કૃશાશ્વ થયા. તેમનાથી બળવાન પુત્ર પ્રસેનજીત થયા. આ પ્રસેનજીતના પરાક્રમી પુત્ર યવનાશ્વ નામથી પ્રસિદ્ધ છે. અને આ યવનાશ્વથી મહાન રાજા માંધાતા ઉત્પન્ન થયા. તેઓ તેમની માતાના ગર્ભ થકી પિતાના પેટમાંથી જન્મ્યા હતા. રાજા જન્મેજયે પૂછ્યું, મહાભાગ, કલ્પનામાં પણ વિશ્વાસ ના થાય તેવી વાત આપે કહી છે. રાજા માંધાતાનો જન્મ તેમના પિતાથી થયો? વ્યાસજી કહે, રાજન, રાજા યવનશ્વે 100 રાણીઓ હતી અને તેમ છતાં તેમને કોઈ પુત્ર ન હતો. તેથી બ્રાહ્મણોએ રાજા પાસે યજ્ઞ કરાવ્યો, જેના મુખ્ય દેવ ઇન્દ્ર હતા. યજ્ઞ વિધિ પ્રમાણે રાજા પાસે એક જળ ભરેલો કળશ મુકાવી તે કળશને અભિમંત્રિત કરી મુકાવ્યો. અને રાત્રિના સમયે ખૂબ જ તરસ લાગવાથી યવનાશ્વ રાજા યજ્ઞશાળામાં ગયા અને પેલા મંત્રિત કળશમાંનું પાણી રાણીઓ માટે હતું તે તેઓ પી ગયા અને મંત્રના પ્રભાવે તેમને ગર્ભ રહ્યો. ગર્ભધારણનો સમય પૂર્ણ થતાં રાજાનું પેટ ચીરીને પુત્ર બહાર કાઢવામાં આવ્યો. રાજન, આ એમ માંધાતાની ઉત્પત્તિ થઈ. વ્યાસજી કહેવા લાગ્યા, હે રાજન, મહારાજ માંધાતા સત્યનિષ્ઠ ચક્રવર્તી નરેશ થયા અને આખાએ ભૂમંડળ ઉપર તેમની વિજય પતાકા લહેરાવા લાગી. આ માંધાતાએ વિંદુમતી નામની પત્નીથી 2 પુત્રો થયા. એકનું નામ પુરુકુત્સ અને બીજાનું નામ કુસુકુંદ હતું. પુરુકુત્સના પુત્ર ચરણ્ય થયા. ચરણ્યના બૃહદ્રશ્ય તથા બૃહદ્રશ્યના પુત્ર દુર્ધસ્વ. દુર્ધસ્વના ત્રિધન્વા અને ત્રિધન્વાના પુત્ર ચરણ્ય થયા. આ ચર ગુણના પુત્ર સત્યવ્રત નામથી ખ્યાતિ પામ્યા. આ સત્યવ્રત સ્વેચ્છાચારી, મૂર્ખ, કામી અને ખૂબ જ લોભી હતો. તેના એક અપરાધને કારણે તેના પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને તેણે વશિષ્ઠજીનો અપરાધ કર્યો. તેથી મુનિએ તેને શાપ આપ્યો કે તું સમગ્ર ભૂમંડળમાં ત્રિશંકુ નામથી ઓળખાઈશ. તું પિશાચ બની જા. હે રાજન, આમ વશિષ્ઠજીએ શાપ આપ્યાથી સત્યવ્રતે કઠોર તપ કર્યું. પરમ કલ્યાણી પ્રકૃતિમયી ભગવતી જગદંબાનું ધ્યાન તપ કરતાં કરતાં મંત્ર જાપ કરવા લાગ્યો. શાપને કારણે સત્યવ્રતમાં તમામ પિશાચિક ગુણો આવી ગયા. વ્યાસજી કહે, એક સમયની વાત છે. સત્યવ્રત નવાક્ષર મંત્રનો જાપ પૂર્ણ કરી હવન કરાવવાની ઈચ્છાથી બ્રાહ્મણો પાસે જઈ પોતાની ઈચ્છા પ્રગટ કરી. ત્યારે બ્રાહ્મણો કહે, ભાઈ, તમારા ગુરુદેવે તમને શાપ આપ્યો છે અને અત્યારે તમારામાં પૂર્ણપણે પિશાચિકતા આવી ગઈ છે. માટે તમારો વેદ અધિકાર નથી રહ્યો. એટલા કારણે તમે યજ્ઞ કરી શકતા નથી. કારણ કે પૈશાચિકતા આવવાથી પ્રાણી જગતમાં સંપૂર્ણપણે નિંદ ગણાય છે. બ્રાહ્મણોની આ વાત સાંભળી સત્યવ્રતને અત્યંત દુઃખ થયું. વિચારવા લાગ્યા, મારા જીવનને ધિક્કાર છે. હવે વનમાં રહીને મારે શું કરવાનું? પિતાજીએ મને ઘરમાંથી કાઢી મૂક્યો. ગુરુદેવે મને શાપ આપ્યો. રાજ્ય ઉપર મારો કોઈ અધિકાર નથી. આમ વિચારી સત્યવ્રત જંગલમાંથી લાકડા ભેગા કરી ચિતા બનાવી સળગાવી અને પોતે તેમાં કૂદવા માટે તૈયાર થયા. ભગવતીનું સ્મરણ કરીને જ્યાં ચિતામાં પડવા જાય છે ત્યાં જ ભગવતી અંબા આકાશમાં પ્રગટ થઈ ધીર ગંભીર વાણીથી કહેવા લાગ્યા, સત્યવ્રત, શાંત થઈ જા. તારા પિતા તને રાજ્ય સોંપી વનમાં ચાલ્યા જવાના છે. એટલા માટે રાજન, ખેદ ના કરો. આજથી 3જે દિવસે તમારા પિતા મુનિગણો સાથે તમને લેવા આવશે અને મારાથી વશીભૂત રાજા તમારો રાજા તરીકે અભિષેક કરશે અને બ્રહ્મલોકમાં જશે. આમ દેવી પ્રેરિત રાજાએ ત્રિશંકુને રાજ્ય સોંપ્યું અને પોતે તપસ્યા કરવા ચાલ્યા ગયા. ગંગા કિનારે ઘોર તપ કર્યું. રાજા ચરુણના પોતાનું આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગે ગયા. રાજા જન્મેજયે પૂછ્યું, પ્રભુ, સત્યવ્રત શાપથી પિશાચ થયા તો તેનો ઉદ્ધાર કઈ રીતે થયો? કયા કારણથી વશિષ્ઠજીએ તેને શાપ મુક્ત કર્યો? વ્યાસજી કહે છે, રાજન, સત્યવ્રતે ભગવતી અંબિકાની આરાધના કરી. દેવીએ કૃપા કરી અને દેવી પ્રેરિત વશિષ્ઠજીએ તેને શાપ મુક્ત કર્યો. રાજા ત્રિશંકુના પુત્ર હરિશ્ચંદ્ર થયા. એટલે ત્રિશંકુને ઈચ્છા થઈ કે પુત્ર હરિશ્ચંદ્રને યુવરાજ બનાવી સદેહે સ્વર્ગનું સુખ ભોગવવું. એટલે તેઓ વશિષ્ઠજી પાસે જઈ અને કહેવા લાગ્યા, ગુરુદેવ, તમે એવો યજ્ઞ કરાવો
તેને દેવો માટે પણ મુશ્કેલ હોય, આથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. વશિષ્ઠજી કહે, રાજન, મનુષ્યને સદેહે સ્વર્ગ પ્રાપ્તિ ના થઈ શકે, એટલે તમારું શરીર શાંત થાય પછી જ તમે સ્વર્ગે જઈ શકશો. ત્રિશંકુ મુનિનું કહેવું સાંભળી દુઃખી થઈ ગયા અને કહે, મુનિ, તમે અભિમાનવશ મારો યજ્ઞ નહીં કરાવો તો હું બીજા પુરોહિતને બોલાવી તેની પાસે યજ્ઞ કરાવીશ. ત્રિશંકુનું આવું કહેવું સાંભળતા જ વશિષ્ઠજી ક્રોધે ભરાયા અને શાપ આપી બેઠા, રાજન, તું અત્યારે જ ચંડાળ થઈ જા. ત્યારે ફરી પાછા ત્રિશંકુ જંગલમાં ચાલ્યા ગયા અને ભગવતી જગદંબાનું સ્મરણ કરતા તથા સંતોની સેવા કરવા લાગ્યા. આ જ્યારે હરિશ્ચંદ્રએ જાણ્યું ત્યારે તે અત્યંત દુઃખી થઈ ગયા અને મંત્રીઓ દ્વારા તેમને તેડી લાવવા મોકલ્યા. પરંતુ ત્રિશંકુએ કહ્યું, તમે હરિશ્ચંદ્રનો રાજ્યાભિષેક કરી અયોધ્યાની ગાદીએ બેસાડો. અને મંત્રીઓએ હરિશ્ચંદ્રને અયોધ્યાના રાજા નિયુક્ત કર્યા. રાજન, પોતાના પિતા ત્રિશંકુ શાપગ્રસ્ત થઈ ચંડાળ બની ગયા, તેથી ત્રિશંકુનો પુત્ર હરિશ્ચંદ્ર ખૂબ જ દુઃખી થઈ ગયો. ત્રિશંકુના પિશાચ થવાથી રાજા હરિશ્ચંદ્ર પણ પિતાને આવી દયનીય દશા ઉપર મનમાં વિચાર કરવા લાગ્યા. વ્યાસજી કહેવા લાગ્યા, રાજન, હરિશ્ચંદ્રને રાજ્યગાદી સોંપી ત્રિશંકુ અતિ પ્રસન્ન થઈ ગયા અને સમય વ્યતીત કરવા લાગ્યા. આમ થોડો સમય વીત્યો ત્યારે વિશ્વામિત્રજી તપસ્યા કરે છે પોતાના સ્થાને આવ્યા અને તેમણે જોયું કે પરિવાર, પત્ની, પુત્રો સુખી છે. ત્યારે તેમણે ખૂબ જ આનંદ થયો. પતિનું સ્વાગત કરવા વિશ્વામિત્રની પત્ની જ્યારે તેમની સામે આવ્યા ત્યારે મુનિએ પૂછ્યું, સુલોચના, આવો ઘોર દુકાળમાં તમે આવો દુઃખદાયી સમય કેવી રીતે વિતાવ્યો? ત્યારે તેમના પત્ની બોલ્યા, મુનિવર, આપના ગયા પછી ભયંકર દુકાળ પડ્યો, પરંતુ એવા દુઃખદાયી સમયે રાજર્ષિ સત્યવ્રતે મારા પુત્રોનું ભલી ભાંતિ ભરણ પોષણ કર્યું. હે કૌશિક, મારા કારણે જ વશિષ્ઠજીએ ક્રોધ કરી તેમને ત્રિશંકુ થઈ જવાનો શાપ આપ્યો અને સત્યવ્રત ચંડાળ થઈ ગયા. એટલે આપ હવે તપસ્યા કરીને આવ્યા છો તો તમારા તપોબળે અથવા બળે કરીને તમારે કોઈ પણ ઉપાયે રાજાની રક્ષા કરવી જોઈએ અને એ આપનું પરમ કર્તવ્ય છે. વિશ્વામિત્રજી પોતાની પત્નીની વાત સાંભળી ત્રિશંકુ ઉપર ઘણા પ્રસન્ન થયા અને વિશ્વામિત્રજી પોતાની ભાર્યાને કહેવા લાગ્યા, હે કમલ લોચની, જેણે દુકાળમાં તમારી આવી મદદ કરી ઉપકાર કર્યો છે, એવા એ નરેશને હું શાપથી અવશ્ય મુક્ત કરીશ. રાજન, મુનિવર કૌશિક પરમાર્થના તત્વને સારી રીતે જાણતા હતા અને તુરત જ ત્રિશંકુ જ્યાં દિન ભાવે બેઠા હતા ત્યાં જઈ વિશ્વામિત્રજી કહેવા લાગ્યા, રાજન, તમે દુકાળમાં મારી પત્ની, પુત્રોનું ભરણ પોષણ કર્યું. તમારે મારા લીધે વશિષ્ઠજીએ તમને શાપ આપ્યો, પરંતુ હું તમને શાપ મુક્ત કરીશ. એમ કહીને મુનિએ હથેળીમાં જળની અંજલિ ભરી ગાયત્રી મંત્ર જાપનું પુણ્યનો સંકલ્પ કરી ત્રિશંકુ ઉપર જળ છાંટ્યું અને ત્રિશંકુને કહેવા લાગ્યા, રાજન, તમે હવે તમારી ઈચ્છાથી સ્વર્ગે જઈ શકો છો. અને મુનિના પુણ્ય ભાવે ત્રિશંકુ તુરત જ સ્વર્ગ તરફ જવા ઉડ્યા અને તે સમયે તેમનું ચંડાળ રૂપ જોઈ ઇન્દ્ર તેમને સ્વર્ગમાં આવતા રોકી કહેવા લાગ્યા, અરે ચંડાળ, તું દેવોના સ્વર્ગમાં ક્યાં આવવા લાગ્યો? જા, પાછો પૃથ્વીલોકમાં ચાલ્યો જા. અને ત્રિશંકુ ઇન્દ્રના બોલે નીચે પડવા લાગ્યા. ત્યારે તેઓ આર્તનાદ કરતા બૂમો પાડવા લાગ્યા. ત્યારે પોતાના તપોબળે વિશ્વામિત્રએ ત્રિશંકુને અર્ધે માર્ગે જ રોકી લીધા અને કહ્યું, ઇન્દ્રની આવી હરકત, હું તમારા માટે બીજા સ્વર્ગની રચના કરીશ. આમ કહી મુનિએ હાથમાં જળાંજલિ લઈ આચમન કર્યું. ઇન્દ્રને ખબર પડતાં જ તે મુનિ પાસે આવ્યો અને કહેવા લાગ્યા, મુનિવર, આપ નવા સ્વર્ગની રચના ના કરો. આપ આજ્ઞા કરો. આપના માટે આપનું કયું કાર્ય મારે સિદ્ધ કરવાનું છે? વિશ્વામિત્રજી કહે, હે ઇન્દ્ર, ત્રિશંકુને તમે સ્વર્ગમાંથી નીચે ધરતી ઉપર આવવાનો આદેશ કર્યો. તે નીચે આવે છે, માટે કરીને તમે પ્રેમથી તેને સ્વર્ગમાં લઈ જાઓ. વિશ્વામિત્રનું કહેવું સાંભળી ઇન્દ્રએ તે જ સમયે ત્રિશંકુને દિવ્ય દેહધારી બનાવી વિમાનમાં બેસાડી પોતે જાતે તેને સ્વર્ગે લઈ ગયા. વિશ્વામિત્રજીની કૃપા વડે રાજા ત્રિશંકુ સ્વર્ગે ગયા ત્યારે તેમના પુત્ર હરિશ્ચંદ્રને રાજ્યગાદી સોંપી
રાજાને ખબર પડી કે પિતાજી સ્વર્ગે ગયા હોવાથી ઘણી ખુશી થઈ. આ રાજા હરિશ્ચંદ્ર ધર્મપ્રેમી, પ્રજાવત્સલ અને સત્યભાષી હતા. તેથી તેઓ સત્યવાદી હરિશ્ચંદ્ર કહેવાયા. વ્યાસજી કહે, રાજન, એકવાર વશિષ્ઠજીને રાજાએ દુઃખી હૃદય એમ કહ્યું, મુનિવર, સંતાન ન હોવાને કારણે હું અત્યંત દુઃખી છું. આપ કૃપા કરીને મને સંતાન પ્રાપ્ત થાય એવો ઉપાય બતાવો. વશિષ્ઠજીએ હરિશ્ચંદ્રની વાત સાંભળી અને કહ્યું, રાજન, તમે વરુણદેવની ઉપાસના કરો. મનુષ્યએ પ્રારબ્ધ અને પુરુષાર્થ બંને વડે કર્મ ધર્મ કરવા જોઈએ અને પ્રગતિ કરવાથી જ તેનું કાર્ય સિદ્ધ થાય છે, એમાં કોઈ સંદેહ નથી. વશિષ્ઠજીની વાત સાંભળી રાજાએ વરુણદેવનું તપ કર્યું. તેથી વરુણદેવ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે રાજા હરિશ્ચંદ્ર કહે, દેવ, મારે કોઈ સંતાન નથી. આપ મને પુત્ર આપવાની કૃપા કરો. મેં ત્રણેય ઋણમાંથી મુક્ત થવા માટે તપ કર્યું છે. એટલે વરુણદેવે તેમને પુત્ર પ્રાપ્તિ કરાવી. આ પુત્રનું નામ રોહિત એવું રાખ્યું. તેથી રાજા રાણી તારામતી અત્યંત ખુશ થઈ ગયા અને રાજા હરિશ્ચંદ્રનો ધર્મ પ્રેમ, પ્રજાવત્સલતા, રાજધર્મ અને સત્યવાદી તથા આવા ઘણા ગુણોનું વર્ણન નારદજીએ ઇન્દ્રસભામાં કર્યું. ત્યારે ઇન્દ્રએ હરિશ્ચંદ્રની પરીક્ષા કરવા વિશ્વામિત્રજીને મોકલ્યા. વિશ્વામિત્રજી હરિશ્ચંદ્રની રાજ્યસભામાં આવ્યા અને વિશ્વામિત્રને આવેલા જાણી રાજા અને તમામ સભાસદો ઊભા થઈ તેમને પ્રણામ કર્યા. રાજા હરિશ્ચંદ્રએ ભલી ભાંતિ સ્વાગત કર્યું. પૂજન અર્ચન કરી તેમની સામે ઊભા રહ્યા. ત્યારે વિશ્વામિત્રજી ઘણા પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, રાજન, તમારી સેવાથી હું ઘણો પ્રસન્ન થયો છું. તમે તો સત્યવાદી છો, તેમજ દાનેશ્વરી પણ છો. તમારી પ્રશંસા નારદજીએ ઇન્દ્રસભામાં કરી, તેથી પ્રેરાઈને હું અહીંયા આવ્યો છું. મુનિવર, આપ શું ઈચ્છી રહ્યા છો તે જણાવો, હું અવશ્ય તે પ્રમાણે કરીશ. ત્યારે વિશ્વામિત્રજી કહેવા લાગ્યા, રાજન, તમે જો આપવા માંગતા હો તો તમારું રાજ્ય અને ધન સંપત્તિ મને દાન કરો. રાજા હરિશ્ચંદ્રએ રાજી ખુશીથી વિશ્વામિત્રજીને તેમણે કહ્યું તેમ દાન કર્યું. ત્યારે પણ વિશ્વામિત્ર કહેવા લાગ્યા, રાજન, દાન કરનારે દક્ષિણા આપી દાનને યથાર્થ કરવું જોઈએ. માટે તમે મને દક્ષિણા રૂપે 1000 સુવર્ણ મુદ્રાઓ આપો. રાજા હરિશ્ચંદ્ર કહે, મુનિ, મેં તો મારું સર્વસ્વ તમને દાનમાં આપી દીધું છે. હવે મારી પાસે કાંઈ નથી. પરંતુ ખેર, આપ મને 1 માસની મુદત આપો. વિશ્વામિત્રએ તેમ કર્યું. સર્વસ્વણી કર્યા પછી રાજા પત્ની તારામતી તથા પુત્ર રોહિતને લઈને સાદા વસ્ત્રો પહેરી અયોધ્યામાંથી નીકળી પડ્યા અને કાશી ક્ષેત્રમાં આવી પહોંચી સર્વપ્રથમ 1000 સુવર્ણ મુદ્રા એકઠી કરવા માટે એક બ્રાહ્મણને ત્યાં પોતાની રાણી તારામતીને વેચી, પુત્ર રોહિતને પણ તે બ્રાહ્મણને વેચ્યો અને પોતે પણ એક ચંડાળને ત્યાં વેચાયા. અને તેમણે ચંડાળે સ્મશાનમાં રહી જે લાશ આવે તેની પાસેથી કર લેવાનું કામ સોંપ્યું. ત્યાર પછી પોતે એક સ્મશાનમાં આવી મૃત્યુ પામેલા પુત્રને જોઈ રાજાને અત્યંત દુઃખ થયું. તેમ છતાં તારામતીને કહે, સ્મશાનના નિયમ મુજબ તમે મને કર આપો. એક કફન તમારે આપવું પડશે. તારામતી પાસે કાંઈ નહોતું. ખૂબ વિનંતી કરી, પરંતુ હરિશ્ચંદ્ર ડગ્યા નહીં. તેમણે કફન નહીં તો અગ્નિદાન નહીં એમ કહ્યું. ત્યારે તારામતીએ પોતાની પહેરેલ સાડીનો અડધો ભાગ ફાડી કફન રૂપે રાજાને આપ્યા. ત્યારે તો હદ થઈ ગઈ. ભગવાન શ્રીહરિ, ઇન્દ્ર, બ્રહ્માદિ દેવો તથા વિશ્વામિત્ર ત્યાં આવી પહોંચ્યા અને કહે, ધન્ય છે રાજન, તમારી સત્યપરાયણતાને, ધર્મપરાયણતાને અમને ઘણો આનંદ થયો છે. જગતમાં તમારા જેવા દાની, સત્યવ્રતધારી, ધર્મિષ્ઠ કોઈ પાક્યો નથી અને થશે પણ નહીં. રાજન, આ તમારી કસોટી હતી અને તમે તે કસોટીમાં ડગ્યા નહીં. માટે કરીને હવે તમારા પત્ની અને પુત્ર સહિત સ્વર્ગે જાઓ. એમ કહી મૃત રોહિત ઉપર કૃપા દ્રષ્ટિ કરી રોહિત જીવિત થયા. રાજા રાણી બંને પુત્રને જીવિત થતાં ખુશ થયા. ત્યારે હરિશ્ચંદ્ર કહે, ભગવાન, હું સ્વર્ગે કેમ કરીને જાઉં? મારા સ્વામી જ્યાં સુધી મને રજા આપે નહીં ત્યાં સુધી મારાથી જવાય નહીં. એટલે તુરત જ ચંડાળ રૂપે રહેલા ધર્મરાજા કહે, રાજન,
હું જ ચંડાળ રૂપે હતો. તમારી સત્ય પ્રત્યે અડગતા જોઈ લીધી. હું તમને મુક્ત કરું છું. ત્યારે રાજા ફરીથી કહેવા લાગ્યા, દેવતાઓ, તેમ છતાંય હું સ્વર્ગે જઈ શકું નહીં, કારણ કે મારી અવધની પ્રજાને સ્વર્ગ પ્રાપ્ત ના થાય તો તે માટે હું પ્રજાવત્સ કેમ કહેવાઉં? પ્રજા પ્રેરિત રાજા હરિશ્ચંદ્રએ પોતાનું પુણ્ય પ્રજાને આપ્યું અને પોતાની પત્ની તારામતી તથા પુત્ર અને પોતાની પ્રજા સાથે રાજા હરિશ્ચંદ્ર સ્વર્ગે ગયા. રાજા જન્મેજય પૂછવા લાગ્યા, મુનિવર, આપે રાજર્ષિ હરિશ્ચંદ્રની ઘણી અદ્ભુત કથા કહી સંભળાવી. હવે આપ મને એ કહો કે એ પરમ ધાર્મિક ધર્માત્મા રાજા હરિશ્ચંદ્રએ ભગવતી સતાક્ષીની ઉપાસના કરી હતી. તે ભગવતી સતાક્ષીની પ્રાગટ્ય કથા કહો. મારું જીવન સફળ બનાવવા કૃપા કરો. ત્યારે વ્યાસજી કહે, રાજન, હું હવે તમને ભગવતી સતાક્ષીના પાવન ચરિત્રનું વર્ણન કરું છું, તે સાંભળો. પૂર્વે દુર્ગમ નામના એક મહાદૈત્યએ હિમાલય ઉપર જઈને 1000 વર્ષ સુધી તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા. હંસ ઉપર સવાર થઈને બ્રહ્માજી દુર્ગમને વરદાન આપવા આવ્યા. દુર્ગમે બ્રહ્માજીની પ્રાર્થના સ્તુતિ કરી પછી કહ્યું, આપ મને બધા વેદો અને અપૂર્વ બળ આપો કે જેથી કરીને હું દેવતાઓ ઉપર વિજય મેળવી શકું. એમ જ થાવ. એમ કહી બ્રહ્માજી પોતાના લોકમાં ગયા. વરદાનના પ્રભાવે દુર્ગમે ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો અને બળ પ્રયોગ કરી અમરાવતી આંચકી લીધી. આ વજ્રથી પણ કઠોર શરીરવાળા દુર્ગમે દેવતાઓને યુદ્ધ કરી હરાવ્યા. એટલે તેના ભયથી દેવતાઓ ભાગ્યા અને ગુફાઓ, પર્વતના શિખરો એવી જગ્યાઓએ સંતાઈ ગયા અને ભગવતી પરાંબાનું ધ્યાન સ્તવન કરવા લાગ્યા. રાજન, વેદો દુર્ગમ પાસે હોય, ઋષિ મુનિઓ યજ્ઞ ભાગ કરી શકતા ન હતા, તેથી કરીને દેવોએ તેમનો ભોગ મળતો ન હતો. તેમાંય વરસાદ પડવો બંધ થયો અને તેથી ભયંકર દુકાળ પડ્યો. રાજન, આવી અનાવૃષ્ટિ 100 વર્ષ સુધી રહી. લોકો તથા પશુ પંખીઓ મરવા લાગ્યા. આવો ભયાનક સમય ઊભો થતાં કલ્યાણ રૂપિણીની ઉપાસના કરવા બ્રાહ્મણો હિમાલય ઉપર સમાધિ, ધ્યાન, પૂજન, સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે દેવીને કહેવા લાગ્યા, હે માતા, અમારી ઉપર ભયાનક સંકટ ઊભું થયું છે. આપ પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. ત્યારે ભગવતી દેવી પાર્વતીજીએ ભુવનેશ્વરી કે મહેશ્વરી નામથી પ્રખ્યાત છે. તેમણે પોતાની અનંત આંખો વડે દિવ્ય દર્શન આપ્યા. વ્યાસજી કહે, રાજન, બ્રાહ્મણો અને દેવતાઓની વાત સાંભળી દેવી શિવાએ અનેક પ્રકારના શાકો તથા મીઠા ફળો પોતાના હાથે દેવતાઓને ખવડાવ્યા. ત્યારે આ પ્રકારે શાકો આપવાથી દેવી ભગવતીનું એક નામ શાકંભરી એવું પડ્યું. અહીં દુર્ગમને આ વાતની ખબર પડતા જ તે અભિમાની પોતાની દૈત્ય સેના લઈ દેવી સામે યુદ્ધે ચડ્યો. તેણે દેવો બ્રાહ્મણોને ચારે તરફથી ઘેરી લીધા. ત્યારે દેવીએ તે સૌનું રક્ષણ કરવા માટે તેમની ચારે તરફ રક્ષા ચક્ર ઉપસ્થિત કર્યું અને દૈત્ય સામે યુદ્ધ કર્યું. ત્યારે તેમણે અનેક શક્તિઓ ઉત્પન્ન કરી. તે શક્તિ મુખી, માતંગી, ત્રિપુર સુંદરી, કામાક્ષી, તુળજા, જંબીનો, મોહિની, છિન્નમસ્તા, ગુહાકાલી તથા 10 સહસ્ત્ર બટુકા વગેરે 32 શક્તિઓ, ત્યારબાદ 64 અને પછી તો અગણિત શક્તિઓ ઉત્પન્ન થઈ ગઈ અને આ શક્તિઓ દૈત્ય સેના ઉપર તૂટી પડી. સેનાનો સંહાર કરી નાખ્યો. ત્યારે દુર્ગમ પોતે યુદ્ધ કરવા આવ્યો. માતા દુર્ગા અને દુર્ગમ વચ્ચે ભયાનક યુદ્ધ થયું. અંતે દેવીના 5 બાણોથી વિંધાઈ દુર્ગમ નાશ પામ્યો. તેનું તેજ દેવીમાં સમાઈ ગયું. હે રાજ, દેવો ભગવતી જગદંબાનું આ આખ્યાન જે શ્રવણ કરે છે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તે અંતે દેવીના ધામમાં જાય છે. જન્મેજય રાજાએ વ્યાસજીને પૂછ્યું, હે અનદ, દેવીઓના શક્તિપીઠો ક્યાં અને કેટલા છે અને તે કયા નામથી પ્રસિદ્ધ છે તે મને કૃપા કરીને બતાવો. વ્યાસજી કહે, સાંભળો. જ્યારે દક્ષે શિવજીનું અપમાન કર્યું તેનું સ્થાન યજ્ઞમાં ન જોતા સતીને ઘણું દુઃખ થયું. ત્યારે તેમણે પોતાના પતિનું શિવનું થયેલ પિતા દ્વારા અપમાન સહન નહીં થતાં તેમણે દક્ષના યજ્ઞકુંડમાં પોતે કૂદી પડ્યા અને બળવા લાગ્યા. શિવજીને આની જાણ થતાં તેઓ ક્રોધાવેશ થઈ ગયા
અને ત્યાં આવ્યા. તેમના પ્રભાવથી વીરભદ્ર નામનો મહાબળવાન ગણ ઉત્પન્ન થયો અને તેણે દક્ષનો વધ કરી યજ્ઞનો વિધ્વંસ કરી નાખ્યો. વિષ્ણુ ભગવાન સહિત સર્વ દેવોએ પ્રાર્થના કરી ત્યારે શિવજીએ બકરાનું માથું દક્ષના ધડ ઉપર ચોંટાડી તેને જીવિત કર્યા. ત્યાર પછી શિવજીએ સતીના અડધા બળેલા શરીરને ખભે ઉપાડી તાંડવ કરતા ચારેકોર ફરવા લાગ્યા. દેવોએ ચિંતિત થઈ વિષ્ણુને પ્રાર્થના કરી. વિષ્ણુ ભગવાને સતીના શરીરના ટુકડા કરી નાખ્યા અને તે ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં શક્તિપીઠ પ્રગટ થયા. જુદા જુદા નામે શક્તિપીઠો પ્રખ્યાત થયા. રાજન, આ શક્તિપીઠોના હું તમને સ્થાન સાથે સંભળાવું છું. વ્યાસજી કહે, રાજન, વારાણસી એ ગૌરીનું મુખ પડવાથી વિશાલાક્ષી, નૈમિષારણ્યમાં લિંગધારિણી, પ્રયાગમાં લલિતા, ગંધમાદન પર્વત ઉપર કામુકી, માનસમાં કુમુદા, દક્ષિણમાં વિશ્વકામા, ઉત્તરમાં વિશ્વકામ પ્રપૂર્ણી, ગૌમંત પર્વત પર ગોમતી, મંદરાચલ પર્વતે કામચારિણી, ચૈતરથમાં મંદોત્કરા, હસ્તિનાપુરમાં જયંતી, કાન્ય ગુંબજ એટલે કનોજમાં ગૌરી, મલયાચલ ઉપર દેવી રંભા, એકાગ્ર પાઠ ઉપર તેઓ કીર્તિમતી એવા નામથી પ્રસિદ્ધ છે. વિશ્વપીઠમાં તેઓ વિશ્વંભરી, પુષ્કરમાં પુરુહુતા, કેદારપીઠમાં ભદ્રકર્ણિકા, સ્થાનેશ્વર પીઠમાં ભવાની, બિલ્વક પીઠમાં દેવી બિલ્વપત્રિકા, શ્રી શૈલ પર માધવી અને ભદ્રેશ્વરમાં દેવી ભદ્રા નામથી પ્રસિદ્ધ થયા. વરાહ પીઠમાં જયા, કમલાલજ પીઠમાં કમલા અને રુદ્રકોટી રુદ્રાણી તથા કાલંજરમાં તે કાલી કહેવાયા. શાલિગ્રામ પીઠમાં દેવીને મહાદેવી, શિવલિંગમાં જલપ્રિયા, મહાબિંગમાં કપિલા, માકોટમાં મુકુટેશ્વરી, માયાપુરીમાં કુમારી, સંતાન પીઠમાં લલિતાંબિકા, ગયામાં મંગલા, પુરુષોત્તમ પીઠમાં વિમલા કહેવાયા તથા સહમ્રાક્ષમાં ઉત્પલાક્ષી કહેવાયા. હિરણ્યાક્ષમાં મયોત્યેલા તથા વિશાખામાં અમોધાક્ષી, પુંડવર્ધન પીઠમાં પાડલા, સુપાશ્વમાં નારાયણી, ચિત્રકૂટમાં રુદ્રસુંદરી, વિપુલ ક્ષેત્રમાં વિપુલા, મહાયાચલમાં ભગવતી કલ્યાણી, સહ્યાદ્રી પર્વત પર એકવીરા, હરિશ્ચંદ્ર પીઠ પર ચંદ્રિકા, રામતીર્થમાં રમણા, યમુના પીઠમાં મૃગાવતી, કોટી તીર્થમાં કોટવી, માધવ વનમાં શુભાનંદા, દેવિકા તટપીઠમાં નંદિની, દ્વારિકામાં રૂક્મિણી, વૃંદાવનમાં રાધા, મથુરામાં દેવકી, પાતાળમાં પરમેશ્વરી, ચિત્રકૂટમાં સીતા, વિંધ્યાચલ પર્વત પર વિંધ્યવાસિની, કરવીર ક્ષેત્રમાં મહાલક્ષ્મી, વિનાયક ક્ષેત્રમાં દેવી ઉમા, વેજનાથ ક્ષેત્રમાં આરોગ્ય, મહાકાલ પીઠમાં માહેશ્વરી, ઉષ્ણ તીર્થમાં સભ્યા, વિંધ્ય પર્વત પર નિતંબા, માંડવ્ય પીઠમાં માંડવી તથા માહેશ્વરીપુરમાં પણ સ્વર્ણ નામે પ્રખ્યાત છે. છગલેન્ડમાં પ્રચંડા, અમરકંટકમાં ચંડિકા, સોમેશ્વર પીઠમાં વરારોહા, પ્રભાત ક્ષેત્રમાં પુષ્કરાવતી, સરસ્વતી તીર્થમાં દેવમાતા તથા તટ નામના પીઠમાં પરાવરા નામથી તેઓ વિખ્યાત થયા. મહાલયમાં મહાભાગા, પયોષણીમાં પિંગલેશ્વરી, કૃત શૌચ તીર્થમાં સિંહિકા, કાર્તિક ક્ષેત્રમાં અતિશાંકરી, વર્તક તીર્થમાં ઉત્પલા, સુભદ્રા અને સોનાના સંગમ પર લોલા, સિદ્ધવનમાં માતા લક્ષ્મી, ભરતાશ્રમ તીર્થમાં અમંગા, ભલમવર પર્વત પર વિશ્વમુખી, કિષ્કિંધા પર્વત પર તારા, દેવદારુકા વનમાં પુષ્ટિ, કાશ્મીર પ્રદેશમાં મેઘા, હિમાદ્રી પર્વત પર દેવી ભીમા, વિશ્વેશ્વર ક્ષેત્રમાં વૃષ્ટિ, કપાલ માંચન તીર્થમાં શુદ્ધિ, કાયાવરોહણ તીર્થમાં માતા શંખોદ, નર તીર્થમાં ધરા, પિંડરાગ તીર્થમાં ધૃતિ નામથી પ્રખ્યાત થયા. ચંદ્રભાગા નદીના તટ પર કલા, અછોદ નામના તીર્થમાં શિવધારિણી, વેણા નદીના તટ પર અમૃતા, બદ્રી વનમાં ઉર્વશી, ઉત્તરકુટુ પ્રદેશે ઔષધિ, કુશદ્વીપના કુશોદકા, હેમકૂટ પર્વત પર મન્મથા, કુમુદ વનમાં સત્યવાદિની, અશ્વતીર્થમાં વંદનિયા, વૈશ્રવણાલય ક્ષેત્રમાં નિધિ, વેદવંદન તીર્થમાં ગાયત્રી, ભગવાન શિવજીના સાનિધ્યમાં પાર્વતી, દેવલોકમાં ઇન્દ્રાણી,
સૂર્યના બિંબમાં પ્રભા, માતૃકાઓમાં વૈષ્ણવી, બ્રહ્મલોકમાં સરસ્વતી, સતીઓમાં અરુંધતી તથા રમા, અપ્સરાઓમાં તિલોત્તમા, આમ સર્વે તીર્થોમાં તથા સર્વે પ્રાણી માત્રમાં નિત્ય નિવાસ કરનારા શક્તિને બ્રહ્મકલા કહે છે. હે જન્મેજય રાજા, મેં તમને 108 તીર્થોમાં દેવી બિરાજમાન છે તેમના 108 નામો કહ્યા. જે કોઈ મનુષ્ય 108 શક્તિપીઠોનું શ્રવણ પઠન પાઠન કરશે તે બધા પાપો તાપોથી મુક્ત થઈ દેવી પરાંબાના પરમધામમાં જશે. આ દેવી તીર્થોમાં જતાં પહેલાં વિધિ કરી પછી યાત્રા કરવી જોઈએ. મનુષ્ય આ દેવીની શક્તિપીઠોની યાત્રા વિધિપૂર્વક કરે છે તેના પિતૃઓ 1000 કલ્પો સુધી બ્રહ્મલોકને પામે છે. રાજન, આ દેવીના 108 નામનું સ્મરણ જપ કરીને અનેક મનુષ્યો સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. એટલે હે રાજન, બુદ્ધિમાન અને દેવી ભક્ત મનુષ્ય તેમનું અવશ્ય સેવન કરે. વ્યાસજી કહે છે, રાજન, તમે મને જે કોઈ પ્રશ્નો કર્યા તેનું સર્વ પ્રકારે મેં તમને બતાવ્યું છે. હવે તમે શું સાંભળવા ઈચ્છો છો? જન્મેજય કહે, મુનિવર, આપે પહેલાં કહેલું કે હિમાલયના શિખર ઉપર મહાન તેજનો આવિર્ભાવ થયો છે એ પ્રસંગ મને વિસ્તારપૂર્વક કહો. જન્મેજયના પૂછવાથી વ્યાસજી કહેવા લાગ્યા, રાજન, સતીનું શરીર જ્યારે યોગાગ્નિમાં બળી ભસ્મ થયું ત્યારે શિવજી દેશોત્તરોમાં નિરાશ થઈને ફરવા લાગ્યા અને ભગવતી જગદંબાનું સ્મરણ કરવા લાગ્યા. ત્યારે સતીની અનુપસ્થિતિમાં તારક નામનો અસુર ઉત્પન્ન થયો. તપ કરવાથી બ્રહ્માજીએ તેને વરદાન આપ્યું, શિવપુત્રના હાથે જ તારું મૃત્યુ થશે. આ સાંભળીને દેવતાઓ દુઃખી થઈ વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વિષ્ણુ ભગવાન દેવતાઓને લઈને હિમાલયમાં ગયા અને ત્યાં સર્વે દેવતાઓએ ભેગા મળી ઘણો સમય સુધી દેવી જગદંબાની સ્તુતિ પ્રાર્થના કરી નામ જપ કર્યા. ત્યારે દેવી પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, દેવતાઓ, તમે સૌનું આવવાનું પ્રયોજન શું છે તે કહો. ભક્તોની અભિલાષા પૂર્ણ કરવા હું તત્પર છું. દેવતાઓ કહેવા લાગ્યા, પરમેશ્વરી, બ્રહ્માજીના વરદાનથી તારક નામનો અસુર અમને ત્રાસ આપે છે. આ તારકને વરદાનમાં બ્રહ્માજીએ એમ કહ્યું છે કે શિવજીના પુત્રના હાથે તારું મૃત્યુ થશે. પરંતુ ભગવાન શંકર તો અત્યારે વિધુર જીવન જીવી રહ્યા છે. ભગવતી અંબા કહેવા લાગ્યા, દેવતાઓ, મારી શક્તિને ગૌરી નામે પ્રસિદ્ધ કરીશ. તે હિમાલયને ત્યાં પ્રગટ થશે. માટે કરીને તમે એવો પ્રયત્ન કરો કે જેથી ભગવાન શિવ સાથે તેનો સંબંધ થાય. તે દેવી જ તમારું કાર્ય સિદ્ધ કરશે. હિમાલયનું પણ કર્તવ્ય છે કે તે ભક્તિભાવથી મારી ઉપાસના કરે. હિમાલયે પણ દેવીની વાણી સાંભળી અને તેઓના નેત્રોમાં આંસુ આવ્યા. પોતે હર્ષિત થઈ દેવીની સ્તુતિ કરી. ત્યારે દેવીએ તેમને વેદો અને ભક્તિ યોગનું જ્ઞાન આપ્યું. હિમાલય દેવીથી ઉપદેશ પામી અને કહેવા લાગ્યા, દેવી, આપ આપના વિરાટ સ્વરૂપના દર્શન કરાવો. વ્યાસજી કહે, ત્યાં ઉપસ્થિત દેવોએ પણ હિમાલયનું સમર્થન કર્યું. ત્યારે ભગવતી દેવીએ વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને સૌને દર્શન આપ્યા. પરંતુ દેવતાઓએ એ સ્વરૂપને જોઈને ગભરાયા અને હાહાકાર મચી ગયો અને મૂર્છિત થઈ ગયા. ત્યારે દેવીએ સૌમ્ય સ્વરૂપ ધારણ કરી દેવોને સચેત કર્યા. પછી દેવીએ સર્વેને બોધ આપ્યો અને ત્યાર પછી એ જ દેવી છે જે ગૌરી રૂપે હતા. દેવી ભુવનેશ્વરીએ કાર્તિક સ્વામીને જન્મ આપ્યો અને કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ કર્યો. આમ દેવી કૃપાએ દેવતાઓનું કાર્ય સિદ્ધ થયું. અહીં શ્રીમદ દેવી ભાગવતનો 7મો સ્કંધ સમાપ્ત થાય છે. બોલો શ્રી અંબે માત કી જય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ હર. ધન્યવાદ.